નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 12 ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? તો જવાબમાં લખશું, યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય લાગતો નથી કારણ કે તેઓ વ્યક્તિ ઉપર નહીં પણ વ્યક્તિની દુર્વૃત્તિઓ પર વિજય મેળવવા માંગતા હતા। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? તો જવાબમાં લખશું, યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે અત્યંત ભાવાવેશમાં આવતા અંતે બેભાન થઈ જાય છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, વનની વીટ બનાવો શાના કરતાં સારી હતી? તો જવાબમાં લખશું, વનની વીટ બનાવો ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે? તો જવાબમાં લખશું, યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરવા સૌને છોડીને વનમાં ત્યાગી જીવન ગાળવા માંગે છે। યુદ્ધમાં પોતાના સ્વજનોના લોહી રેડાયા લોહીથી મેળવેલો વિજય એ વિજય નથી પણ હાર છે। આથી તેઓ વનમાં જઈ તપરૂપી શુદ્ધ પછીથી પોતાના લોહિયાળ હાઈને ધોઈને તેમને લાગેલા કલંકનું પ્રાયશ્ચિત કરવા માંગે છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? તો જવાબમાં લખશું, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? પર્વતના હૃદયનું દરંત વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું છે અને સાગરનો વળવાન નળ બુઝવતા જતી સરિતાઓને પૂછવું છે કે સંસારનો દાવાનળ શમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં? ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો। તો જવાબમાં લખશું, કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે। વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે। નારદ, વ્યાસ, શ્રીકૃષ્ણ તથા તેના અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી। ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, નારદ, વ્યાસ અને શ્રીકૃષ્ણ એમ દરેક વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમને વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સંભાળવા પ્રેરે છે। યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જણાવે છે કે તે પ્રજાનો સેવક બનશે, ચાકર થઈને રહેશે, સિંહાસન ઉપરથી સેના અથવા સત્તા નહીં સંભાળે, પોતે ભીખું થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે। કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે તેના કરુણ વિલાપો આ કાને સાંભળશે। મારા એકને ખાતર કેટલી માતાઓ પુત્ર વિયોગમાં ઝૂરે છે। આટલું કહેતા ભાવાવેશમાં આવી યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે। એ સમયે ભીમ, અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે। આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે વચ્ચે અંશે સંમત થાય છે। અંતમાં શ્રી કૃષ્ણ કહે છે, એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહીને આગળ કંઈ બોલતા નથી પણ એમ કહેવા માંગતા હશે કે એક રીતે યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે? તો જવાબમાં લખશું, યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને વિષાદ થાય છે કારણ કે તે માને છે કે આ જે બધું બન્યું તે તેના વાંકે જ બન્યું છે। તેમના સૌના પરાક્રમને કારણે રાજમુગટને કલંક લાગ્યું છે। આ લોહિયાણ હાથે પોતાના જ પિતરાઈ ભાઈઓ મરાયા। હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા। એમના વિયોગમાં ઝૂરતી સ્ત્રીઓનું રુદન તેના અંતરને ચીરી નાખે છે। યુધિષ્ઠિરને દુર્યોધનના ઘમંડ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો ઘેરો વિષાદ છે। યુદ્ધમાં ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના 5 પુત્રો ગુમાવ્યા। આ તો લોહિયાણ વિજય કહેવાય। તેને આ વિજય પરાજય કરતાં પણ આકરો લાગે છે। અંતરમાં સતત પરિતાપ અને કોરી ખાય છે। એના પર નારદ, વ્યાસ કે શ્રી કૃષ્ણના શબ્દોની કોઈ અસર થતી નથી। તેને હવે જીવવા માટે કોઈ આશા જ રહી નથી। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, યુધિષ્ઠિરના મુખ્ય યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે? તો જવાબમાં લખશું,
લેખકે યુધિષ્ઠિરના મુખ્ય યુદ્ધની ભયાવહતા દર્શાવી છે. યુધિષ્ઠિર કહે છે કે આ યુદ્ધમાં મારા પિતરાઈઓ હણાયા. પોતે જ પોતાનો હાડમાંસ ખેંચી કાઢવાની ઘેલચા ન કરી હોત તો કેવું સારું થાત. અંતે દુર્યોધનની સાથળના ટુકડા કર્યા. દુશાસનના શરીરનો નાશ થયો. ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના 5 પુત્રો પણ મરાયા. આ ભીષણ હત્યાકાંડથી અમારા હાથ લોહિયાણ થયા છે. એને કારણે હજારો સ્ત્રીઓએ પોતાના વડલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. તેમના વિયોગમાં સતત ઝૂરતી આ સ્ત્રીઓના ઘોર આક્રંદનો અવાજ આખા આકાશમાં 10 દિશાઓમાં આવે છે. આખો સંસાર રોમ રોમ પ્રંજળી ઉઠ્યો છે. આ મુદ્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીજો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની મારામાં હિંમત નથી. યુધિષ્ઠિરના આવા અનેક વિધાનો યુદ્ધની ભયાવહતા દર્શાવે છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતની ચર્ચા કરો. તો જવાબમાં લખશું, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌએ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લે છે કે તેમને પ્રજાનો સેવક બનશે. તે ચાકર થઈને રહેશે, પણ સિંહાસન ઉપરની સેના અને સત્તા નહીં કરે. ભીખુ થઈને રખડશે ને પોતાના પાપોનું ભાન પામશે. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે. તેમના કરુણ વિલાપો પોતાના કાને સાંભળશે. પોતાને લીધે જ આજે પુત્રવિયોગમાં કેટલી માતાઓ ઝૂરી મરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવતા યુધિષ્ઠિર ઢળી પડે છે. યુધિષ્ઠિરે યુદ્ધના વિષાદમાંથી લીધેલો નિર્ણય સાંભળીને ભીમ પોતાને દોષિત ધરાવતા કહે છે કે હું જ પાપી હતો, હું જ ઝેરનું પૂતળું હતો. અર્જુન કબૂલે છે કે મને મારી ગાંડીવનું અભિમાન હતું. પાંચાલી પણ જખવાળી થઈને કહે છે કે મારા જ પાપનું આ પરિણામ છે. આમ યુધિષ્ઠિરના શબ્દો સાંભળી તેઓ પ્રાયશ્ચિત રૂપે પોતાનો ગુનો કબૂલ કરે છે. અંતમાં શ્રીકૃષ્ણ પણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દો બોલીને પોતાની વાત છોડી દે છે. હકીકતમાં યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસના શરીરની સાથે લડવા કરતાં તેમનામાં રહેલી દુર્વૃત્તિ સાથે લડવાની જરૂર છે. શ્રીકૃષ્ણે અધૂરું મૂકેલું વાક્ય આ જ વાતનો સંદેશ આપે છે, પણ સાથે એમ પણ કહેવા માંગતા હશે કે તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ આવી દુર્વૃત્તિ ધરાવતા અસુરો પોતાનો આ સ્વભાવ ક્યારેય છોડતા નથી. એ મર્મથી નાટકનો અંત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.